હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું અસ્મિતાબેન દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું. આજે આપણે જે લીલા પોપટા છે તે કેવી રીતે સરળતાથી ફોલી શકાય આપણે તે શીખવાનું છે. તો તુવેરના દાણા બી ફોલવા થોડા હાર્ડ છે અને વટાણા તો તરત જ તમે સરળતાથી ફોલી શકો. એથી થોડું તુવેર દાણા અને એથી વધારે આ લીલા પોપટા, તમે આને શું કહો છો તે મને કમેન્ટમાં જણાવજો. ઘણા લીલા ચણા કહે છે. તો આપણે આને સરળતાથી ફોલવા માટે આપણે એક કપડાની મદદ લઈશું. એક કાપડની થેલી હોય અથવા ઓઢણી હોય તેમાં આપણે ભરી લઈશું. આ રીતે પોપટા કાપડની થેલીમાં ભરી અને તેને આ રીતે પેક કરી અને તમે હળવા હાથે તેને થોડું થોડું પછાડી શકો છો. ખૂબ હળવા હાથે પછાડવાનું છે કે આપણા દાણા ભાંગી ના જાય, ફક્ત ઉપરના પતરા સરળતાથી નીકળી જાય. તો દરેક પોપટાના છોતરા ખુલી ગયા છે, જે આપણે સરળતાથી આવી રીતે આપણે હાથમાં લઈ લઈશું. જો આ રીતે મહેનત જ નહીં પડે તમને, તરત જ એ નીકળી જશે આ રીતે. અને હવે થોડું એ કાપડમાં આ રીતે લઈ લેવાના છે અને આ રીતે તેને, તો ફ્રેન્ડ્સ દાણા આપોઆપ જ બધા બહાર અને કાપડની મદદથી હળવે હાથે તેને આ રીતે કરી કાઢવાનું છે. તો ફ્રેન્ડ્સ જો તમે આ દાણા એની જાતે જ બધા આપમેળે બહાર આવી ગયા છે, જે સરળતાથી આપણે ફોલાઈ ગયા છે. બાકી આ પોપટા ખોલવા ખૂબ જ અઘરા છે. બહુ જ ઓછા સમયમાં આપણે તેને ફોલી કાઢ્યા. તો ફ્રેન્ડ્સ આપણા દાણા ખૂબ જ સરળતાથી નીકળી ગયા છે. આટલી સહેલી રીત તમે ક્યાંય નહીં જોઈ હોય અને રહ્યા હોય ને તો પણ ફટાફટ આ રીતે નીકળી જશે. આ રીતે એને થોડા થોડા હળવા હાથે કૂટી કાઢવાથી સરસ જ નીકળી ગયા દાણા આપણા. આ રીતે આપણા બધા પોપટા સરસ આપમેળે દાણા બહાર આવી ગયા છે. આ રીતે કાપડની થેલીમાં થોડું હળવા હાથે કૂટવાથી ઉપરનું પડ ફાટી જાય છે, એટલે તદ્દન સરળતાથી આપણા દાણા બહાર આવી જાય છે. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણા પોપટા સરળતાથી ફોલાઈ ગયા છે. તો તમને મારી આ રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવશો. મારી વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી તમને મારી રીત જોવા મળશે. તો ચાલો ત્યારે ફરી મળીશું એક નવા નેક્સ્ટ વિડીયો સાથે.